કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? બરાબર. વન્સ અગેન ધોરણ 10ની હથોડા બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ. ગયા વિડીયોમાં આપણે જોયું હતું ક્વેશ્ચન પેપર નંબર 5 ઓફ ગાલા અસાઇનમેન્ટ. તો એનું આપણે પાંચમું પેપર જોયું હતું અને પાંચમા પેપરમાં આપણે સેક્શન એ સ્ટાર્ટ કર્યો હતો. તો લાસ્ટ વિડીયોમાં આપણે સેક્શન એના 3 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા હતા, સક્સેસફુલી કમ્પ્લીટ કર્યા હતા. બરાબર, દરેકના ડિટેલમાં મિનિંગ અને સવાલ જવાબ સાથે. આજના વિડીયોમાં આપણે હવે કન્ટિન્યુ કરીશું. બરાબર, તો ચલો આજના વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ પેરેગ્રાફ, ચોથો પેરેગ્રાફ સેક્શન એનો. ચલો જોઈએ. લેડી એટલે સ્ત્રી. સ્ત્રી કહે છે હેલો ડોક્ટર મિસિસ સેલત. આ પેલા પાર્ટમાંથી છે, ટ્યુન ઓફ ઓટિન્સ પાર્ટમાંથી છે, કે જેમાં બધી એક સેમિનાર રાખેલો હોય છે ને, સેમિનારમાં બધી વાતો કરે છે એક્ઝામ રિલેટેડ, ખાવાને રિલેટેડ, જે સ્ટુડન્ટના જે પ્રોબ્લેમ હોય છે એના રિલેટેડ એક બધી વાતો કરવામાં આવે છે. તો એની વિશે આ ચેપ્ટર છે, ટ્યુન ઓફ ઓટિન્સ. તો લેડી કહે છે હેલો ડોક્ટર મિસિસ સેલત, આઈ એમ મિસિસ વ્રજ ત્રિવેદી. મારું નામ મિસિસ છે, મિસિસ એટલે લગ્ન કરેલા છે, બરાબર, વ્રજ ત્રિવેદી. એન્ડ માય સન, અને મારો દીકરો શાલિન, શું નામ છે? શાલિન. ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. મારો દીકરો જે શાલિન છે તે ધોરણ 9માં છે. હિઝ સ્પેન્ડ એટલે પસાર કરવું થાય, સ્પેન્ડ એટલે વિતાવવું અથવા પસાર કરવું. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ એટલે ઘણો વધારે સમય પસાર કરે છે પ્લેઇંગ ગેમ્સ, ગેમો રમવામાં. મારો છોકરાનું નામ શાલિન છે, ધોરણ 9માં અભ્યાસ કરે છે, પણ તે ગેમ રમવામાં સ્પેન્ડ ટુ મચ ટાઈમ, ઘણો વધારે સમય ગેમ રમવામાં શું કરે છે? તો કે ભાઈ પસાર કરે છે. એન્ડ વોચિંગ ટીવી, અને શું જોવામાં? તો કે ટીવી જોવામાં. બીકોઝ ઓફ ધેટ, બીકોઝ ઓફનો મતલબ થાય ના કારણે. બીકોઝ ઓફનો મતલબ સિમ્પલી શું થાય? ના કારણે. ધેટ એટલે તેના કારણે. બીકોઝ ઓફ ધેટ એટલે તેના કારણે. હી સ્ટડી સફરનો મતલબ થાય સહન કરવું, સહન કરવું અથવા પીડાવું. એના કારણે તેને જો અભ્યાસ છે તે પીડાય છે એટલે સહન થાય છે, સહન કરવું પડે છે. વોટ વુડ યુ એડવાઇસ એટલે તમે શું સલાહ આપો છો? હિમ એટલે તેને. એટ ધીસ જંક્ચર એટલે આ મુકામ, આ સમસ્યા પર, આ હાલાત ઉપર. જંક્ચરનો મતલબ સિમ્પલી આ થશે. બરાબર, તો આ બાબત ઉપર તમે એને શું સલાહ આપો છો? કે ભાઈ આખો દિવસ ટીવી જોયા કરે, મોબાઈલ મચેડ્યા કરે, એને કારણે એનું અભ્યાસ એટલે ભણવાનું શું થાય છે? તો કે ભાઈ બગડે છે. તો તમે શું સલાહ આપશો એને? ડોક્ટર મિસિસ સેલત કહે છે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો છોકરો હાજર છે? એટલે શું તમારો દીકરો હાજર છે? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન. પોઈન્ટ એટલે આંગળી બતાવી થાય. પોઈન્ટ આઉટનો સિમ્પલી મતલબ થાય આંગળી બતાવવી. બરાબર, તો આ જે એમની માતા છે તે આંગળી બતાવીને કહે છે, એમાં આંગળી બતાવે છે. મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન. સિટિંગ એટલે બેઠેલો છે. નેક્સ્ટ ટુ હર, નેક્સ્ટ ટુ નો મતલબ યાદ રાખજો, નેક્સ્ટ ટુ એટલે બાજુમાં. નેક્સ્ટ ટુ નો મતલબ શું થાય? બાજુમાં. એમનો દીકરો એમની કમ્પ્લીટ બાજુમાં બેઠેલો છે અને આંગળી કરીને બતાવે કે જોઉં છું, આ રહ્યો મારો દીકરો. બરાબર, ધીસ ઇઝ યસ. વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ. પેલા ડોક્ટર સેલત, મિસિસ સેલત એવું કહે છે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ, આ એકદમ નોર્મલ કહેવાય. એટ ધીસ એટલે આ ઉંમરે સ્ટુડન્ટો માટે ગેટ ટેમ્પ્ટેડ. ટેમ્પ્ટ એટલે લાલચ થાય. ટેમ્પ્ટ ઓરિજિનલ શબ્દ છે ટેમ્પટેશન. ટેમ્પટેશન એટલે લાલચ. સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય ચલવી લેજો ભાઈ, થોડું અમુક ટાઈમે ધ્યાન ના હોય તો ભૂલ થઈ જાય. તો ટેમ્પટેશન એટલે લાલચ થાય. એનું શબ્દ, એની પરથી શબ્દ છે ટેમ્પ. ટેમ્પનો મતલબ થશે લલચાવું. તો આ ઉંમરે સ્ટુડન્ટો માટે લલચાવું આ નોર્મલ કહેવાય. પ્લે એન્ડ વોચ ટીવી, રમતો અને ટીવી જોવા પ્રત્યે લલચાવું, લાલચ થવી, આખો દિવસ મોબાઈલ મચેડવાની, ટીવી જોવાની. તો ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ ફોર સ્ટુડન્ટ્સ ઓફ ધીસ એજ. આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ ક્વાઇટ કેવી છે? નોર્મલ છે. હાવેવર, તેમ છતાં, ધેર શુડ બી એ ટાઈમ લિમિટ. આખો દિવસ ટીવી મોબાઈલ મચેડે, જોવે, એનો કશો વાંધો નથી. હાવેવર એટલે છતાં. ધેર શુડ બી એટલે હોવું જોઈએ. શુડનો મતલબ તો બધાને ખબર છે, શુડનો મતલબ થાય જોઈએ. બરાબર, આ જોઈએ, પેલું જોઈએ. ધેર શુડ બી ટાઈમ લિમિટ, પણ એની સમય મર્યાદા હોવી જોઈએ. ફોર ધ સેમ એટલે એની માટે. વોટ આઈ પર્સનલી ફીલ, પર્સનલી એટલે વ્યક્તિગત. પર્સનલી મતલબ શું થાય?
વ્યક્તિગત, અને ફીલ એટલે અહેસાસ કરવો થાય. એટલે એવું કે છે વોટ આઈ પર્સનલી ફીલ, હું જે વ્યક્તિગત રીતે અહેસાસ કરું છું. ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ, એવોઇડ ભાઈ, એવોઇડનો મતલબ થાય ટાળવું, એવોઇડનો મતલબ થાય ટાળવું અથવા જતું કરવું. ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી અને ગેમને આખું તમે એવોઇડ કરી દો, ટોટલ એવોઇડ કરી દો, એવોઇડન્સ ઇઝ નોટ ધ સોલ્યુશન. તો કે ભાઈ એક મિનિટ, હા, ઇઝ નોટ ધ સોલ્યુશન, એટલે કે આ બાબતનું આ સોલ્યુશન નથી કે આખું ટીવીને જોવાનું ને મોબાઈલ રમવાનું તમે એકદમ શું કરાવી દો, બંધ કરાવી દો. ઇનફેક્ટ હકીકતમાં દેટ ઇઝ ક્રુઅલ. ક્રુઅલનો મતલબ થશે ઘાતકી. ક્રુઅલ એટલે શું કહેવાય? ઘાતકી એકદમ. બરાબર, ચલો, દયા ભાવના ના હોય ને તેવું. ક્રુઅલ એન્ડ અનનેચરલ. નેચરલ એટલે કુદરતી થાય, નેચરલ એટલે કુદરતી, ને અનનેચરલ એટલે કુદરતી ના હોય તે, કુદરતની વિરુદ્ધનું. એટલે એકદમ જો તમે બાળકો પાસેથી મોબાઈલ છીનવી લો, ટીવી જોવાનું બંધ કરાવી દો, તો આ એકદમ કેવું કહેવાય? ક્રુઅલ, ઘાતકી અને અનનેચરલ, એટલે જે કુદરતી ના હોય તેવું કહેવાય. બરાબર, ચલો. રાધરનો મતલબ થાય એની કરતા. પેરેન્ટ્સ શુડ મેક શ્યોર. મેક શ્યોર આખાનો મતલબ થશે ખાતરી કરવી, ચોકસાઈ કરવી. મેક શ્યોરનો આખાનો મતલબ થશે ખાતરી કરવી અથવા ચોકસાઈ કરવી. માતા પિતાએ ખાતરી કરવી કે that there is a balance, એક બેલેન્સ, સંતુલન હોવું જોઈએ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. પ્લે અવર્સ એટલે રમતના કલાકો. એટલે માતા પિતાએ ખાતરી કરવી જોઈએ કે એક બેલેન્સ હોવું જોઈએ રમતના કલાકો અને ભણવા વચ્ચે. બરાબર. પછી છે ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ. એટલે રમતો, સંગીત અને મનોરંજન આર ક્વાઇટ એસેન્શિયલ. એસેન્શિયલ એટલે જરૂરી, ને ક્વાઇટ એટલે એકદમ. મનોરંજન છે, રમત ગમત છે, સંગીત છે, આ એકદમ જરૂરી હોય છે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. ફિઝિકલ એટલે શારીરિક અને મેન્ટલ એટલે માનસિક. તો શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ બધી વસ્તુ કેવી હોય છે? જરૂરી હોય છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. અહીં તમારે બે મતલબ જોવાના છે. સ્ટ્રેસ એટલે મોટા મોટી બધાને ખબર હશે, સ્ટ્રેસ એટલે તણાવ કે ચિંતા. રિડ્યુસનો મતલબ થાય ઘટાડો. રિડ્યુસનો મતલબ શું થાય? ઘટાડો કરવો, ઘટાડવું. બરાબર. તો આ બધી વસ્તુ તણાવ, ચિંતા ઘટાડવા માટે એસેન્શિયલ. એસેન્શિયલનો મતલબ થાય જરૂરી. આ બધી વસ્તુ તણાવ, ચિંતા ઘટાડવા માટે કેવી હોય છે? એકદમ જરૂરી હોય છે. બરાબર. ચલો, સવાલ ઉપર આવીએ આપણે. 7મો. વોટ ઇઝ મિસિસ ત્રિવેદીઝ પ્રોબ્લેમ? મિસિસ ત્રિવેદીની શું સમસ્યા છે? ભાઈ એમને इन महाशय को क्या तकलीफ है? बराबर. चलो, तो मिसिस त्रिवेदीની સમસ્યા જોઈએ આપણે. અહીંથી આ જવાબ તમારે થોડો બનાવવો પડશે ભાઈ, કે એમનો છોકરો, જો આ બેઠું નહીં લખવાનું, આ બેઠો પેરેગ્રાફ ના લખતા કે આઈ એમ મિસિસ વ્રજ ત્રિવેદી એન્ડ માય સન શાલિન ઇન સ્ટાન્ડર્ડ 9 હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. આ નહીં લખવાનું. બરાબર. એની જગ્યાએ તમારે જવાબ થોડો બનાવવાનો કે મિસિસ ત્રિવેદી સન, જો બોલું છું સાંભળજો, મિસિસ ત્રિવેદીઝ સન, મિસિસ ત્રિવેદીનો છોકરો, દીકરો. પછી આ લીટી લખવાની, હી નીકળી જાય ને, હી આપણે કાઢી નાખ્યું, એની જગ્યાએ શું લખ્યું? મિસિસ ત્રિવેદીઝ સન. એમનો જે દીકરો છે, એક મિનિટ, મિસિસ ત્રિવેદીઝ સન, એમનો જે દીકરો છે, સ્પેન્ડ્સ એટલે પસાર કરે છે, ટુ મચ ટાઈમ એટલે ઘણો વધારે સમય, પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી, ગેમો રમવામાં અને આ ટીવી જોવામાં ઘણો બધો સમય પસાર કરે છે. પછી લખવાનું ધીસ ઇઝ હર પ્રોબ્લેમ. હર એટલે લેડીઝ માટે છે, હર. બરાબર, એ બી લેડીઝ છે, તો ધીસ ઇઝ હર પ્રોબ્લેમ. આ તેમની શું છે ભાઈ? સમસ્યા છે. અને આ રીતે તમારે જવાબ કમ્પ્લીટ લખવાનો. એની પછી જોઈએ એકોર્ડિંગ ટુ. એકોર્ડિંગ ટુ નો મતલબ થાય ના મત મુજબ. એકોર્ડિંગ ટુ નો મતલબ થાય થશે ના મત મુજબ અથવા ના પ્રમાણે. એકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ સેલત. ડોક્ટર મિસિસ સેલતના મત મુજબ વોટ કેન નોટ બી સોલ્યુશન. શું સોલ્યુશન ના હોવું જોઈએ? શું સોલ્યુશન ના હોઈ શકે? બરાબર, શું સોલ્યુશન ના હોઈ શકે? જોજો, ધ્યાન આપજો સવાલ પર, કે ડોક્ટર મિસિસ સેલતના મત પ્રમાણે કઈ વસ્તુ સોલ્યુશન ના હોઈ શકે. તો તમારે પહેલા તો જવાબ લખવાનો. હા, આમાંથી જ લખવાનું કે એકોર્ડિંગ ટુ, આટલું લખવાનું, એકોર્ડિંગ ટુ ડોક્ટર મિસિસ
શેલર. બસ આટલું લખવાનું તમારે. સવાલમાંથી આ લીટી લખવાની કે ડૉક્ટર મિસિસ સેલરના મત મુજબ. અહીંથી લખવાનું. આ તમારો જવાબ. જો એવોર્ડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી. બરાબર. એવોર્ડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી એટલે ટીવી અને ગેમ્સને એવોર્ડ કરી દેવી, ટાળી દેવું, ઇઝ નોટ ધ સોલ્યુશન. એ એમ તમારું સોલ્યુશન હોઈ શકે નહીં. બરાબર. આ તમારો ભાઈ જવાબ હતો. આઈ હોપ કે બધાને ખબર પડી હશે. ચલો એની પછી જોઈએ હવે 1 minute to 6. એની પછીનો પેરેગ્રાફ છે પેલું ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. સાચા પ્રેમનો ટેસ્ટ, સાચા પ્રેમની પરીક્ષા. તો એ ચેપ્ટરમાંથી આ પેરેગ્રાફ છે. તમારું ઇંગ્લિશનું છેલ્લું ચેપ્ટર છે ધોરણ 10નું. 1 minute to 6. 1 minute to 6 નો મતલબ થાય 1 વાગ્યાને 6 નહીં થાય. ઘણા બધા મતલબ આવું કરશે કે 1 વાગ્યાને 6 મિનિટ, એવું ના થાય. 1 minute to 6 નો મતલબ થાય 6 વાગવામાં 1 મિનિટ બાકી છે. 6 વાગવામાં 1 મિનિટ બાકી છે. એન્ડ બ્લેનફોર્ડ હાર્ટ લીપ્ડ. બ્લેનફોર્ડ જે છે પેલો સોલ્જર, તેનું હાર્ટ હૃદય છે લીપ. લીપનો મતલબ થાય છલાંગ, કૂદકા મારવા. 6 વાગવામાં જો 1 મિનિટ બાકી છે અને પેલા બ્લેનફોર્ડનું હૃદય જાણે કૂદકા મારે છે, લીપ, છલાંગો મારે છે. લીપનો મતલબ જો સિમિલર તમને પૂછે, અમુક ટાઈમ એવું પણ થાય છે કે પેરેગ્રાફમાં આ જે શબ્દો બધા આપેલા છે બરાબર, તો અંદર એવું પણ પૂછે કે લીપ મીન્સ ખાલી જગ્યા. પેરેગ્રાફમાંથી જ તમારે શોધવાનું હોય છે બરાબર. અથવા એવું પૂછે લીપનો સિમિલર મિનિંગ શું થાય પેરેગ્રાફમાં, તો ભાઈ લીપનો મતલબ થાય છલાંગ મારવી, એમ તો જમ્પ થાય, પણ એનો કહેવાનો મતલબ એ છે કે હાર્ટ લીપ, હૃદય જો છલાંગ મારે છે તો હૃદય કંઈ કૂદવા ના જાય, છલાંગો ના મારે બહાર નીકળીને. હાર્ટ લીપ એટલે હૃદય કૂદકા મારે. એનો સિમ્પલી મતલબ એવું થાય હૃદય જોર જોરથી ધબકે. ને હૃદય જોર જોરથી ક્યારે ધબકે કે જ્યારે માણસ શું હોય, એક્સાઇટેડ હોય. શું હોય? એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે ઉત્તેજિત હોય, કોઈ વસ્તુને એમ કેવું રોમાંચિત હોય, એમ કે શું થશે શું થશે હવે, તો એને કહેવાય હાર્ટ લીપ્ડ. જેમ કે તમે કેવું એક્ઝામમાં બેઠા હોય ને એક્ઝામ ચાલુ થવાની ખાલી 5-10 મિનિટ બાકી હોય ને તમારું હૃદય કેવું એમ કૂદામ કૂદ કરે બરાબર, તો એને કહેવાય એક્સાઇટમેન્ટ. શું કહેવાય? એક્સાઇટમેન્ટ. તો હાર્ટ લીપનો મતલબ થાય એક્સાઇટમેન્ટ. જો આ કદાચ આવ્યું તો આ એનો તમારો જવાબ આવશે. ચલો. યંગ વુમન એટલે યુવાન સ્ત્રી વોઝ કમિંગ એટલે આવી રહી હતી. યુવાન સ્ત્રી આવી રહી હતી ટુવર્ડ્સ હિમ એટલે તેના તરફ. સી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. ટોલનો મતલબ તો બધાને ખબર હશે એવું હું આશા રાખું છું. સ્પ્લેન્ડર નહીં, સ્પ્લેન્ડર એટલે ગાડી આવેલા. સ્લેન્ડર એટલે પાતળી. આ જે સ્ત્રી હતી તે ઊંચી હતી અને કેવી હતી? પાતળી હતી. હર આઈઝ તેની આંખો, વેર એટલે બહુવચન, હતી, તેની આંખો હતી. એઝ બ્લુ એઝ ફ્લાવર. બ્લુ એટલે ભૂરા કલરની તેની આંખો હતી, પણ કેવી ભૂરા કલરની? તો કે એઝ બ્લુ એઝ ફ્લાવર. ફૂલો જેવા ભૂરા કલરની તેની આંખો હતી બરાબર, બ્લુ આઈઝ. હર લિપ્સ એટલે તેના હોઠ. એન્ડ ચીન. આ ચીનનો મતલબ થાય દાઢિયા. દાઢી એટલે આ વારું, એટલે એ દાઢી નહીં, દાઢીનો ભાગ હોય ને તેને ચીન કહેવાય. છોકરીઓમાં વળી કા દાઢી આવવાની બરાબર. આ જે દાઢીનો ભાગ છે એને શું કહેવાય? ચીન. એટલે એના હોઠ અને દાઢીનો ભાગ છે. હેડ અ જેન્ટલ ફર્મનેસ. ફર્મનેસનો મતલબ થાય દ્રઢતા બરાબર. જો ભાઈ ગુજરાતીમાં કદાચ ખોટું લખી લો તો જોઈ લેજો. જેન્ટલ એટલે નમ્ર ને ફર્મનેસ એટલે શું હતી? થોડી દ્રઢતા. એટલે જે આ હતી લેખિકા નહીં મેનેલ, મિસ મેનેલ હતી એ પાર્ટનર. લેડીઝનું છોકરીનું નામ આમાં મિસ મેનેલ છે, તો એની દાઢી થોડી દ્રઢ હતી બરાબર. જેન્ટલ ફર્મનેસ એટલે દ્રઢતા હતી. ઇન હર ગ્રીન શૂટ. ગ્રીન શૂટ એટલે લીલા શૂટમાં. શૂટનો મતલબ એ ડ્રેસ થશે. હા ભાઈ, શૂટ એટલે પેલા શૂટ પહેરે નહીં, કદાચ શૂટ પણ હોઈ શકે, વી ડોન્ટ નો, આપણને નથી ખબર, એઝ્યુમ કરી લઈએ. ઇન હર ગ્રીન શૂટ, તે લીલા શૂટમાં, લીલા ડ્રેસમાં. સી વોઝ લાઈક એટલે તે જાણે હતી સ્પ્રિંગ ટાઈમ. સ્પ્રિંગનો મતલબ શું થાય? સ્પ્રિંગ એટલે વસંત ઋતુ. તે લીલા ડ્રેસમાં જાણે વસંત ઋતુ જેવી લાગતી હતી. વસંત ઋતુ એટલે બધું આમ ચારે બાજુ હરિયાળી હોય, નવા ફૂલ ખીલ્યા હોય, તેને કહેવાય વસંત ઋતુ. તો એ લીલો ડ્રેસ પહેરેલો પેલી છોકરીએ, તો એને લીલા ડ્રેસમાં જાણે વસંત ઋતુ ખીલી હોય એવી લાગતી હતી બરાબર. વોટ ઇમેજિનેશન, કેવી કલ્પના છે કવિની. આંખો ભૂરા કલરની, એ જાતે લીલો ડ્રેસ પહેરેલો, વસંત ઋતુ લાગતી હતી, જંગલ લાગતી હતી આખું બરાબર. તો આ બધી કલ્પના છે ભાઈ.
હી સ્ટાર્ટેડ વોકિંગ ટુવર્ડ્સ હર. હી સ્ટાર્ટેડ એટલે તેને શરૂ કર્યું. પેલો જે લેખક હતો બ્લેનફોર્ડ, એટલે લેખક બોલું છું, લેખક નહીં ભાઈ, હા, બ્લેનફોર્ડ જે હતો ને તેને સ્ટાર્ટેડ વોકિંગ એટલે ચાલવાનું શરૂ કર્યું, ટુવર્ડ્સ હર એટલે તેની તરફ. બટ ધેન, પણ ત્યારબાદ, હી નોટિસ્ડ, પેલાએ નોટિસ કર્યું, સી ડીડ નોટ હેવ અ રોઝ. રોઝ એક મિનિટ ભાઈ, આ જરીક એમ ભાઈ સાહેબ કો ક્યાં પ્રોબ્લેમ હે. સી ડીડ નોટ હેવ અ રોઝ, પણ તેની પાસે ગુલાબ નહોતું. પેલા બ્લેન્ડફોર્ડને એવું લાગે પેલી જ છોકરી, આ પાર્ટ આઈ હોપ કે મેં તમને કીધું, ઘણી વાર આ પાર્ટની સ્ટોરી મેં તમને કીધી છે અને બુકમાં પણ તમને ભણ્યા તો હશો જ ને, બરાબર. તો અને પેલી છોકરી તરફ ચાલવાનું શરૂ કર્યું, બટ સી ડીડ નોટ હેવ અ રોઝ, પણ તે છોકરી પાસે ગુલાબ નહોતું, બરાબર. ધેટ વોઝ ધ પ્રોબ્લેમ. એઝ હી મૂવ, જેવો તેમ ચાલ્યો પેલી તરફ, એઝ હી મૂવ, જેવો તે ચાલ્યો, સી સ્માઇલ સ્વીટલી, બરાબર. તે ધીમેથી એમ મસ્ત થોડી હસવા લાગી. સ્માઇલ સ્વીટલી, હા એવું કરીને ના હસી, સ્માઇલ સ્વીટલી, એમ પ્રેમથી હસી. એવું કહે છે, ગોઈંગ માય વે, મારી બાજુ આવે છે તું, સોલ્જર, સૈનિક તું મારી બાજુ આવે છે. સી મરમર, મરમર એટલે ગણગણ કરવું, મરમરનો મતલબ થાય ગણગણવું, ગણગણી પેલી કે સોલ્જર મારી બાજુ આવે તું, એવું આવ 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 બેટા, બરાબર. એ રીતે. ચાલો જોઈએ સવાલ. ડિસ્ક્રાઇબ ધ યંગ વુમન. આ તો એકદમ ઇઝી છે સવાલ છે. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. કોનું? મારું? ના ભાઈ, તમારું? જરી કઈ નહીં. યંગ વુમન, યુવાન સ્ત્રીનું વર્ણન કરો. તો યુવાન સ્ત્રીનું વર્ણન આપણે કરેલું છે. યુવાન સ્ત્રીનું વર્ણન કરવાની વાત કરી છે, તો યુવાન સ્ત્રીનું વર્ણન શું કરવાનું? જો લખવાનું, ધ યંગ લેડી. યુવાન સ્ત્રી એટલે સી પહેલા લખો તો નહીં ચાલે, લખો તો ચાલે, એમ તો વાંધો નહીં, પણ પહેલી વાર જો લખો છો તો એનું નામ લખો કે ધ યંગ લેડી. ધ યંગ લેડી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર. યંગ સીની જગ્યા પર શું લખવાનું? યંગ લેડી, બરાબર. યુવાન સ્ત્રી, યંગ લેડી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, ઊંચી અને પાતળી હતી. હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર. તેની આંખો ભૂરા ફૂલોની જેવી ભૂરી હતી. લિપ્સ એન્ડ ચીન, તેના હોઠ અને દાઢીનો ભાગ. હેડ અ જેન્ટલ ફર્મનેસ. જેન્ટલ એટલે થોડી નમ્રતા હતી, ફર્મનેસ એટલે દ્રઢતા હતી, નમ્ર એમ થોડી ઘણી દ્રઢતા હતી, બરાબર. ઇન હર ગ્રીન શૂટ, તે લીલા સૂટમાં. સી વોઝ લાઇક સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. આ તમારું હતું. પોતાની જાતે જાણે વસંત ઋતુ જેવી રીતે લાગતી હતી. લીલો ડ્રેસ પહેરેલો હતો તો જાતે એમ જાણે વસંત ઋતુ હોય ને એવી લાગતી હતી. તો આ તમારું શું હતું? વર્ણન હતું, બરાબર ભાઈ. 10મું, બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપ્ડ. વાય. હવે આ જવાબ તમારે થોડો અઘરો પડશે. અઘરો તો ના કહેવાય, ટ્રિકી છે થોડો. આ જવાબ તમારે બનાવવો પડશે. બ્લેન્ડફોર્ડ હાર્ટ લિપ્ડ, બ્લેન્ડફોર્ડનું હૃદય કૂદતું હતું. વાય, કેમ કૂદતું હતું? તમે જો મોટાભાગના સ્ટુડન્ટ શું ભૂલ કરીને આવશે કહું, એ લોકોને આ લીટી દેખાઈ જશે, એન્ડ બ્લેન્ડફોર્ડ હાર્ટ લિપ્ડ, તો આ લોકો આ લીટી લખશે, આ લીટી આગળની પાછળની લખશે. આ જવાબ તો છે જ નહીં ભાઈ. જો દૂર દૂર સુધી જવાબ સાથેનો કોઈ સંબંધ નથી, પણ સ્ટુડન્ટોને એવું લાગશે કે આ જવાબ છે કેમ કે બેકથી લીટી મળી ગઈ ને એ લોકોને. ધીસ ઇઝ ધ મિસ્ટેક વિચ યુ આર ડુઈંગ. આ જ ભૂલ છે જે તમે લોકો કરી રહ્યા છો, બરાબર. આ જવાબ નો એનો, આ તો ખાલી કીધું છે કે બ્લેન્ડફોર્ડનું હૃદય કૂદતું હતું. કેમ કૂદતું હતું એ જ કહે છે ને ભાઈ, બરાબર. તો આમાં આપણે જવાબ બનાવીએ થોડો. પહેલા તો આ બેકથી લીટી લખી નાખવાની કે બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપ્ડ, પછી લખવાનું બીકોઝ હી વોઝ ગોઈંગ, પહેલા લખી નાખું પછી સમજાવીશ. હી વોઝ ગોઈંગ ટુ મીટ ધ વુમન. તે એ સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો, બરાબર. વિથ હુમ, કે જેની સાથે હી હેઝ બીન, બરાબર, હી હેઝ બીન કનેક્ટેડ, જોડાયેલો હતો, નહીં સંબંધમાં તો. હી હેઝ બીન ઇન રિલેશન, હી હેઝ બીન ઇન રિલેશન since last 13, આંકડામાં લખતા શબ્દોમાં લખજો, 13 months. આ તમારો જવાબ. તે એ સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો
કે જેની સાથે તે છેલ્લા 13 મહિનાથી સંબંધમાં હતો, રિલેશનમાં હતો. બરાબર. હી વોઝ ગોઈંગ ટુ મીટ ધ વુમન, એ એડ કરી દેજો, ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. આ તમારો પરફેક્ટ આન્સર. ભાઈ જોઈ લેજો, નોટ કરી લેજો, નોટમાં લખી રાખજો. કદાચ અમુક આવા જવાબ છે ને ગ્રેડમાં પણ આપેલા નથી હોતા ને પૂછાય છે એક્ઝામમાં આવા જ પાછા વિચિત્ર. તો એ ટાઈમે તમને લખતા આવડવું જોઈએ. જો આ બેઠું તમારે મોઢે કરી નાખવાનો છે. જ્યારે એક્ઝામમાં પૂછાય તો તમને યાદ રહેવો જોઈએ કે બીકોઝ હી વોઝ ગોઈંગ ટુ મીટ ધ વુમન, તે એ સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. વિથ હુમ એટલે કે જેની સાથે, હી હેઝ બીન, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે એટલે હેઝ બીન મૂક્યું છે. ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એટલે શું? કોઈ ક્રિયા પહેલા બનેલી ને એ હજુ ચાલુ છે તો એને કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ને એમાં મુકાય હેવ બીન અથવા હેઝ બીન. વિથ હુમ કે જેની સાથે, હી હેઝ બીન ઇન રિલેશન કે જેની સાથે તે સંબંધ, રિલેશનમાં હતો, સિન્સ લાસ્ટ 13 મંથ, છેલ્લા કેટલા મહિનાથી? તો કે ભાઈ 13 મહિનાથી. તો એને એ સ્ત્રીને પહેલી વાર મળવા જાય ભાઈ જે 13 મહિનાથી સંબંધમાં છે અને એને જોયા નહીં એકબીજાને, તો કેવો એક્સાઇટમેન્ટ હોય. બરાબર. તો આ ભાઈને પણ એવું એક્સાઇટમેન્ટ હતું. બરાબર. તો બસ ધીસ ઇઝ યોર આન્સર. ચલો, ઓકે, ડન. ખબર પડી બધાને ભાઈ? બરાબર. ખબર ના પડે કોમેન્ટ કરીને પૂછવાનું, બેસીને રહેવાનું. હવે જોઈએ શોર્ટ નોટ આપણી. શોર્ટ નોટ, પહેલી શોર્ટ નોટ છે તાજનગર રેલવે સ્ટેશન. પહેલી શોર્ટ નોટ તમારી કઈ છે? તાજનગર રેલવે સ્ટેશન. બરાબર. એ આપણે જોવાની છે. મારા નીચે કરી દઈએ, તમારે થોડું ડિસ્ટર્બન્સ ના થાય. ચાલો, રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ. રેસિડેન્સનો મતલબ થાય રહેવાસી, રહેવાસીઓ થશે ને, કેમ કે બહુ વચન એસ લાગેલો છે. રેસિડેન્સ ઓફ તાજનગર વિલેજ એટલે તાજનગર જે ગામડું છે તેના રહેવાસીઓ. લોબી એટલે ભેગું કરવું થાય. લોબીડ ફોર રેલવે, ભેગા થયા. લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. લોબીડ એટલે કોઈ ભેગા થયેલા, ભેગા થઈને અવાજ ઉઠાયેલો, આંદોલન જેવું કરેલું એ લોકોએ. શેની માટે? રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. છેલ્લા 25 વર્ષથી એમના ગામડામાં, બિચારાના ગામડામાં રેલવે સ્ટેશન જ નહોતું એટલે એ લોકો માટે અવાજ ઉઠાયેલો. બરાબર. પોતાનો અવાજ ઉઠાયો હતો એ લોકો માટે, એ લોકો રેલવે સ્ટેશન માટે. વેન એટલે જ્યારે થાય. વેન ધ ડિમાન્ડ વોઝ નોટ મેટ. નોટ મેટ, મીટનો મતલબ મળવું થાય. મીટ એટલે મળવું ને એનું ભૂતકાળ છે મેટ, પણ અહીંયાનો મતલબ એવું નહીં થાય. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માંગણી પૂરી કરવામાં ના આવી. જ્યારે તેમની ડિમાન્ડ પૂરી કરવામાં ના આવી, ધ વિલેજર્સ એટલે ગામના લોકોએ ડિસાઇડેડ એટલે ગામના લોકોએ નક્કી કર્યું ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ. ઓન એટલે પોતાનું. એ લોકોએ નક્કી કર્યું કે આ બાબત, આ મેટર મારે પોતાના હાથમાં જ લેવી છે હવે. બરાબર. આ બાબત મારે પોતાના હાથમાં લેવી છે. દે પુલ ઇનનો મતલબ થાય ભેગા કરવા. દે પુલ ઇન, એ લોકોએ ભેગા કર્યા. કેટલા રૂપિયા ભેગા કર્યા? તો કે જોઈએ આપણે. દે પુલ ઇન, તે લોકોએ ભેગા કર્યા 21 લાખ રૂપીસ. એ લોકોએ કેટલા રૂપિયા, કેટલા પૈસા ભેગા કર્યા? તો કે ભાઈ 21 લાખ રૂપિયા એ લોકોએ શું કર્યા? ભેગા કર્યા. એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન, અને એ લોકોએ રેલવે સ્ટેશન બાંધ્યું. ઓન ધેર ઓન. ભાઈ ઓન એટલે પોતાનું થાય. એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને પોતાની જાત ઉપર એ લોકોએ શું કર્યું? તો કે ભાઈ રેલવે સ્ટેશન શું કર્યું? બાંધ્યું. ધે થોટ, એ લોકોએ વિચાર્યું. વેન ધ રેલવે લાઇન પાસ્ડ, જ્યારે રેલવે લાઇન શું થશે? પાસ. પાસ એટલે શું થવું? પસાર થવું. જ્યારે રેલવે લાઇન પસાર થશે થ્રુ ધ વિલેજ એટલે ગામડામાંથી, they would have a station. they would have a station. કલ્પના બતાવે છે would have એટલે એ લોકો પાસે શું હશે? સ્ટેશન હશે. જ્યારે ભવિષ્યમાં તેમના ગામડામાંથી રેલવેના પાટા પસાર થશે તો એમની પાસે શું હશે? રેલવે સ્ટેશન હશે. there. so they raised the demand. raise નો મતલબ બે થશે. raise એટલે ઉઠાવવું પણ થાય. બરાબર. raise એટલે વધવું પણ થાય. they raised the demand. એ લોકોએ પોતાની માંગણી વધારી, ઉઠાઈ, માંગણી ઉઠાઈ, પોતાની માંગ ઉઠાઈ. ઇન 1982. આમાંથી ખરા ખોટા પણ ખાસા બધા, ઘણા બધા પૂછાય છે. બરાબર. તો દરેક સાલો અને વાક્ય બધા યાદ રાખવાના છે તમારે. they raised the demand in 1982. 1982 તેમને માંગણી ઉઠાઈ. and have been continuously asking for it. continuously નો મતલબ થાય એક ધારી રીતે. 1982 તેમને માંગણી કરી કે અમારે રેલવે સ્ટેશન જોઈએ. કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ધેટ, એક ધારી રીતે માંગણી કર્યા જ કરી.
બટનો મતલબ થાય પણ. બટ ધ રેલવેઝ ટોલ્ડ ધેમ. બટ ધ રેલવેઝ ટોલ્ડ ધેમ, પણ રેલવેવાળાએ તેમને કીધું they did not have funds. રેલવેવાળાએ તેમને શું કીધું? they did not have funds, કે ભાઈ તેમની પાસે પૈસા નથી, તમારે જે થાય તે કરી લો ભાઈ, અમારી પાસે પૈસા નહીં. એમ કરીને એમ હાથ ઊંચા કરી દીધા કે ભાઈ they did not have funds, એ લોકો પાસે પૈસા નથી. એ લોકો એટલે કોણ? રેલવેવાળાઓ. બરાબર, રેલવેવાળા પાસે પૈસા નથી. સુન, સુનનો મતલબ થાય તાત્કાલિક. સુનનો મતલબ થાય તરત અથવા તાત્કાલિક. એન્ડ 11 મેમ્બર ટીમ, 11 મેમ્બર ટીમ એટલે 11 માણસોની ટીમ વોઝ ફોર્મડ. ફોર્મ એટલે રચના કરવી થાય અથવા બનાવવું. જો યાદ રાખજો, ફોર્મ એટલે રચના કરવી અથવા બનાવવું. એની પછી શબ્દ બનશે ફોર્મેશન. આપણને આઈએમપી શબ્દ છે. જો ફોર્મેશન એટલે રચના. રચના, કોઈ વસ્તુની રચના તમે કરી હોય તેને કહેવાય ઇંગ્લિશમાં ફોર્મેશન. બરાબર, ક્રિએશન પણ કહેવાય એને. તો 11 માણસોની ટીમ ફોર્મ એટલે રચના કરવામાં આવી. ધ ટીમ સ્ટાર્ટેડ, અને આ ટીમે શરૂ કર્યું કલેક્ટિંગ મની, એટલે પૈસા ભેગા કરવાનું ફ્રોમ વિલેજર્સ. 11 માણસોની ટીમ બનાવી હતી. એ 11 માણસોની ટીમે શું કર્યું? પૈસા ભેગા કરવાના શું કર્યા? શરૂ કર્યા. કોની પાસેથી? ફ્રોમ ધ વિલેજર્સ, એટલે ગામના લોકો પાસેથી. ઓન 7 જાન્યુઆરી 2010, સાલ ખાસ યાદ રાખજો તારીખ સાથે. ઓન 7 જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ. એફર્ટનો મતલબ થાય પ્રયત્ન. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે ઓફ ધેર એફર્ટ, એ તેમના પ્રયત્નો, જે પ્રયત્નો કરતા હતા તેમના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પહેલું રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું રેલવે સ્ટેશન આખા દેશનું, ઓન વિચ એટલે કે જેના ઉપર. ઓન વિચનો મતલબ થાય કે જેના ઉપર ધ રેલવે ડીડ નોટ હેવ, રેલવેવાળાએ ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ. ભાઈ સ્પેન્ડ એટલે સ્પેન્ડના બે મતલબ થાય. સ્પેન્ડ એટલે ખર્ચ કરવો પણ થશે, સ્પેન્ડ એટલે સમય વિતાવવો અથવા સમય પસાર કરવો પણ થશે. બરાબર, તો બે મતલબ યાદ રાખવાના, લખતો નથી. સ્પેન્ડ એટલે વિતાવવું થાય, સમય વિતાવવો, સમય પસાર કરવો, અને સ્પેન્ડનો બીજો મતલબ થાય ખર્ચ કરવો. એટલે પહેલું રેલવે સ્ટેશન દેશનું એવું બનેલું કે જેના ઉપર સરકારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર પડી નથી. લખેલું છે ને, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશનું પહેલું રેલવે સ્ટેશન, ઓન વિચ એટલે કે જેના ઉપર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ, એટલે રેલવે એક ખર્ચ કરવો નથી પડ્યો સિંગલ રૂપી. સિંગલ રૂપી એટલે એક પણ રૂપિયો. સ્ટાર્ટેડ એટલે આ રેલવે સ્ટેશને શરૂ કરી દીધું ઓપરેશન. ઓપરેશનનો મતલબ થાય કાર્ય. ઓપરેશન એટલે ખાલી દવા, હોસ્પિટલમાં જે ઓપરેશન થાય તેને એકલું ઓપરેશન ના કહેવાય. ઓપરેશનનો બીજો મતલબ થાય કાર્ય પણ થાય. બરાબર, એટલે એવું રેલવે સ્ટેશન દેશનું કે જેના ઉપર રેલવેવાળા, સરકાર એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો ભાઈ. આખું રેલવે સ્ટેશન ગામવાળાએ પોતાની જાત ઉપર બનાવ્યું હતું. બરાબર, તો એ રેલવે સ્ટેશને સ્ટાર્ટેડ ઓપરેશન, સ્ટાર્ટ એટલે શરૂ કરી દીધું હતું. શું? ઓપરેશન. ઓપરેશન એટલે એમનું કાર્ય. રેલવે સ્ટેશને પોતાનું કાર્ય શરૂ કરી દીધું હતું. જ્યાં પહેલાં ગાડીઓ નથી આવતી, હવે ત્યાં પણ શું આવશે? ગાડીઓ આવશે હવે. બરાબર ફ્રેન્ડ, તો આજના વિડીયોમાં આટલે સુધી આપણે રાખીશું. બીજું જે નેક્સ્ટ શોર્ટ નોટ અને જે બાકીનો સેક્શન એ છે તે હવે નવા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો, વાંચતા રહો, મજા કરતા રહો. બરાબર, અને એક્ઝામ નજીક છે તો ફાલતુમાં ટાઈમ વેસ્ટ ના કરતા સિરિયસલી તૈયારી કરતા રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય. તો મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હસતા રહો, ખુશ રહો, વાંચતા રહો, મહેનત કરતા રહો. બરાબર ફ્રેન્ડ્સ, ચલો બાય. થેન્ક યુ.